હનજીભાઈ, તાલુકા પંચાયતના પ્રમુખો, મંડળના પ્રમુખો, મહામંત્રીઓ, તમામ ચૂંટાયેલ તાલુકા જિલ્લાના સભ્ય, સરપંચશ્રીઓ અને આગેવાનો. આમ તો પુંજાભાઈએ ઊંડાણપૂર્વક માહિતી આપી એટલે સૌને ખ્યાલ આવી ગયો હશે, પણ હું આપ સૌનું ધ્યાન દોરવા માંગુ છું કે આ વિષય ખૂબ જ ગંભીર છે. એવા લોકો મતદાન કરી અને આખે આખું સત્તા પરિવર્તન કરી નાખે છે. આપણે સમજી શકીએ છીએ કે આટલા બિઝી સ્કેડ્યુલમાં પણ સાહેબ જો જામનગરથી સીધા અહીં બેઠકમાં આવતા હોય છે આપણી પાસે, કે જ્યારે આપણે ખોટા મતદાર કે 2 વખત નોંધાયેલ મતદાર કે અન્ય સ્થળાંતર થયેલ મતદારોને દૂર કરી શકીએ, પણ એ સાથે સાથે આપણે એ પણ કાળજી લેવાની છે કે આપણો જે મતદાર છે કેન્દ્ર સુધીનો પ્રવાસ થશે. અને જેમ હમણાં કીધું પુંજાભાઈએ કે પાર્ટી આ બાબતમાં ખૂબ ગંભીર છે. રમેશભાઈ, અજયભાઈ, લક્ષ્મણભાઈ, જયેશભાઈ, ઉપસ્થિત ગોપાલભાઈ અને બધા જ વરિષ્ઠ આગેવાનો અને કાર્યકરો, તમને બધાને સર શું છે અને એમાં આપણે શું શું કરવાનું છે એની બધી માહિતી તમને મારી પહેલાં આપી દીધી હશે. પણ ખાસ કરીને આપણા પોરબંદર જિલ્લા માટે આ સર એના પછી વસ્તી ગણતરી આવે છે, એ બંને ખૂબ મહત્વના છે. જો એમાં તમે કાળજી ના લીધી તો આપણે બધાને, આપણા જિલ્લાને મોટું રાજકીય નુકસાન જવાની શક્યતા છે. હું 2002માં વિધાનસભામાં ગયો, એ પછી 2003માં વાજપેયીજીની સરકાર હતી અને એ વખતે લગભગ 30 વર્ષ પછી બધી ધારાસભા અને લોકસભા વિસ્તારનું ડિલિમિટેશન કરવા માટે, ફરીથી નવું સીમાંકન કરવા માટે, ડિલિમિટેશન એટલે નવું સીમાંકન કરવા માટે, એના માટેનું કમિશન નિમાયું. અને એ કમિશનમાં આમ તો 3 મેમ્બર હોય,